ગુજરાતની પોલીસ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ચૈતર વસાવાએ એક પછી એક પ્રહારો કર્યા છે અને તેમને સંભળાવ્યું છે। વિગતવાર વાત કરવી છે હર્ષ સંઘવીને લઈને ચૈતર વસાવા શું બોલ્યા તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। થોડા મહિના અગાઉ ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબો સમય છે તે જેલવાસ ભોગવીને આવ્યા અને ત્યાર પછી તે જેલમાંથી મુક્ત થાય છે। જોકે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને ડેડિયાપાડામાં જવા માટે 1 વર્ષનો પ્રતિબંધ ફરમાવેલો છે। ચૈતર વસાવા પર પોલીસના ચોપડે 1થી વધારે ગુના નોંધાયા છે અને ત્યારથી ચૈતર વસાવા તે વર્તમાન સમયની સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સતત વરસી રહ્યા છે। પોલીસે તેમની કામગીરીના સામે પણ સવાલો તે ઉપસ્થિત કરી રહ્યા છે અને ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને ભલે જેલમાં પૂરવામાં આવે પરંતુ આદિવાસી સમાજના લોકોના પ્રશ્નો છે તે સતત ઉઠાવતા રહેશે। તે ભારતીય જનતા પાર્ટીને પણ ઘેરશે અને રાજ્યની સરકાર જે આદિવાસીઓને લઈને અન્યાય કરી રહી છે તે મુદ્દે પણ તે અવાજ ઉઠાવશે અને તેમણે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ફરી એક વખત પ્રહાર કર્યા છે। આ ચૈતર વસાવાના અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે। આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે। એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના અનંત પટેલને એરેસ્ટ કરી શકે। ત્યારે સાથીઓ જાગવાની જરૂર છે। આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા। આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘ દેવ, ગોવાળ દેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે। ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે। ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે। ભણેલા છોકરાઓને પૂછી લો। આમ ચૈતર વસાવા અને પોલીસના વચ્ચે અવારનવાર ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હોય છે। નર્મદાનો મામલો હોય, ડેડિયાપાડાનો મામલો હોય કે અન્ય મામલો હોય, પોલીસ સાથે તેમને ઘર્ષણ અવારનવાર થતું રહેતું હોય છે અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક વખત આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સવાલો ઉપસ્થિત પણ કરતા હોય છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।